શ્રી સમસ્ત 28 ગામના માછી સમાજના તેજસ્વી તાલાઓ ઉચ્ચ પદવી ધારકો શિક્ષિતોનો સન્માન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ ચાંદોદ ખાતે યોજાયો। સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક સાથે સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બાબતે વધુ પ્રોત્સાહિત થાય અને વધુ આગળ વધવાની પ્રેરણા મળે તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરે એવા આશયથી સમસ્ત 28 ગ્રામ માછી સમાજ દ્વારા તારીખ 24 ડિસેમ્બર રવિવારના રોજ શ્રી વત્સ ભવન ચાંદોદ ખાતે સન્માન સમારંભ ઇનામ વિતરણ કાર્યક્રમનું સમાજના પ્રમુખ રાજુભાઈ મુરજીભાઈ માછીના અધ્યક્ષસ્થાને યોજાયો। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ડોક્ટર ઉર્વશીબેન માછી, ડોક્ટર હિરેનકુમાર માછી, શ્રીમતી સોનલબેન માછી સહિત અતિથિ વિશેષ તરીકે શ્રી અનિરુદ્રાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય ચાંદોદના આચાર્ય સંજયભાઈ જોશી, સરપંચ દીપ્તિબેન સોની, BN હાઈસ્કૂલના આચાર્ય SM પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સમાજના તેજસ્વી તાલા સહિત વિવિધ ક્ષેત્રે નામાંકિત સિદ્ધિ મેળવનારનું સન્માન કરી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ઉપરાંત સમાજની એકતા અને સંગઠિતતા તેમજ બંધારણને અનુરૂપ આવેલા સૂચનો તથા અરજીઓને ચર્ચા બાદ નિકાલની કાર્યવાહી સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હોવાની માહિતી મહામંત્રી પ્રેમાભાઈ ચિતાભાઈ માછીએ આપી હતી। આજ રોજ 28 ગામ માછી સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ। એમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી એમને સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ તથા બપોર બાદ કારોબારીની મિટિંગ રાખવામાં આવેલ હોય એમાં સમાજના નાના મોટા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ।